નમસ્કાર. ચાલો એક વાત વિચારીએ. એક એવો દેશ જે સોનાની ચીડિયા કહેવાતો હતો, એની આર્થિક કરોડરજ્જુ ફક્ત 100 વર્ષમાં તૂટી કેવી રીતે ગઈ? આ કહાણી છે ભારતની 1757થી 1857 વચ્ચેના એ નિર્ણાયક 100 વર્ષોની. આ સમયગાળામાં બ્રિટિશ શાસને ભારતને કઈ હદે બદલી નાખ્યું. તો ચાલો આ આખી વાતને બરાબર સમજી. જો જ્યારે અંગ્રેજો અહીં વ્યાપાર કરવા આવ્યા હતા ને, ત્યારે ભારત એક ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. અહીંના ગામડા આત્મનિર્ભર હતા. કારીગરોના હાથમાં એવો જ જાદુ હતો કે ભારતીય માલની આખી દુનિયામાં માંગ રહેતી. પણ પછી વ્યાપારીઓ શાસક બની ગયા અને અહીંથી જ આખી તસવીર બદલાવાની શરૂઆત થઈ. પ્લાસી અને બક્સરના યુદ્ધો જીત્યા પછી અંગ્રેજોનો પ્લાન બિલકુલ ક્લિયર હતો. એમનો એક જ ટાર્ગેટ હતો, જે નવા પ્રદેશો જીત્યા છે તેમાંથી બને એટલી વધારે આવક ઊભી કરવી. હવે એમનો હેતુ વ્યાપાર નહીં, પણ શાસન કરીને સંપત્તિ ભેગી કરવાનો હતો. આ બદલાવનો સૌથી મોટો અને પહેલો ઘા પડ્યો જમીન પર. અંગ્રેજો સમજી ગયા હતા કે ભારતની અસલી દોલત તો એની જમીનમાં જ છે, એટલે એમણે એમાંથી મહત્તમ ફાયદો ઉઠાવવા માટે એક પછી એક નવી સિસ્ટમ લાગુ કરી. ચાલો જોઈએ કે એમણે કર્યું શું. હવે જુઓ, આમ તો આ 3 સિસ્ટમ અલગ અલગ લાગે છે, પણ એ બધાનું લક્ષ્ય તો એક જ હતું: બ્રિટિશ તિજોરી ભરવી. કાયમી જમાબંધીએ જમીનદારોને વચેટિયા બનાવ્યા, રૈયતવારીએ ખેડૂતોને સીધા જ સરકારના દેવાદાર બનાવી દીધા, અને મહાલવારીએ તો આખા ગામ પર જ કરનો બોજ નાખી દીધો. મતલબ કે નામ ભલે ગમે તે હોય, પરિણામ એક જ હતું: ખેડૂતનું રીતસરનું શોષણ. અને આ એ ચહેરાઓ છે જેમણે આ આખી પોલિસી બનાવી હતી: લોર્ડ કોર્નવોલિસ અને થોમસ મુનરો. એમની નીતિઓએ ભારતના ગ્રામીણ જીવનનું આખું માળખું જ બદલી નાખ્યું. અને યાદ રાખજો, આ ખાલી પૈસાની રમત નથી. આ તો આખા સમાજને ઉપર નીચે કરી નાખવાની વાત હતી, જેની અસર પેઢીઓ સુધી રહી. તો આ બધી પોલિસીઓનું ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું? એ આવ્યું કે ભારતના ખેડૂતો માટે એક ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ. જે ખેડૂત સદીઓથી પોતાની જમીનનો માલિક હતો, એ હવે માત્ર એક ભાડૂત બનીને રહી ગયો. અને એ દેવાના એવા ઊંડા ખાડામાં ઉતરી ગયો જેમાંથી બહાર નીકળવો લગભગ અશક્ય હતો. વાત ખાલી જમીન પર ટેક્સ લેવા પૂરતી ન અટકી. હવે તો અંગ્રેજો એ પણ નક્કી કરવા લાગ્યા કે ખેડૂત પોતાના ખેતરમાં ઉગાડશે શું. આને જ કહેવાય છે ખેતીનું વાણિજ્યીકરણ. અને આનો સીધો ફાયદો કોને થતો હતો? બ્રિટિશ ઉદ્યોગોને. એટલે કે ખેડૂતોને કહેવામાં આવ્યું કે ભાઈ, ઘઉં બાજરી છોડો અને ગળી, કપાસ, અફીણ જેવા રોકડિયા પાક વાવો. કેમ? કારણ કે આ માલ ભારતના લોકોના પેટ માટે નહીં, પણ બ્રિટનની ફેક્ટરીઓ અને મિલો માટે જોઈતો હતો. આ ફોટો આખી ગેમ સમજાવી દે છે. જમીન ભારતની, મહેનત ભારતીય ખેડૂતની, અને એમાંથી પેદા થયેલો કાચો માલ સીધો બ્રિટનના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો હતો. ભારતને જાણે એક મોટો સપ્લાયર બનાવી દેવામાં આવ્યો, જેની બધી જ સંપત્તિનો પ્રવાહ એક જ દિશામાં વહેતો હતો: ભારતથી બ્રિટન. હવે વાત કરીએ એ ઉદ્યોગોની જે એક સમયે ભારતની ઓળખ હતા. ખાસ કરીને આપણો કાપડ ઉદ્યોગ, જેની દુનિયાભરમાં બોલબાલા હતી, એ બ્રિટિશ શાસનમાં કેવી રીતે પડી ભાંગ્યો? આ ટેબલ જુઓ, આખી વાર્તા ક્લિયર થઈ જશે. આ એકદમ વન સાઇડેડ મેચ જેવું હતું. ભારતનો માલ બહાર જાય તો એના પર ભારે ટેક્સ, અને બ્રિટનનો મશીનથી બનેલો સસ્તો માલ ભારતમાં આવે તો એના પર કોઈ ટેક્સ જ નહીં. હવે આમાં ભારતીય કારીગર ટકે કેવી રીતે? અને પરિણામ? જે દેશ આખી દુનિયાને કપડાં પહેરાવતો હતો, એ જ દેશ હવે વિદેશી કપડાં ખરીદવા માટે મજબૂર બન્યો. લાખો કુશળ કારીગરો બેકાર થઈ ગયા. આ ખાલી નોકરી જવાની વાત નહોતી, આ તો આપણી સદીઓ જૂની કળાનું, આપણા ગૌરવનું મોત હતું. આ શોષણની આગ માત્ર ગામડા અને શહેરો સુધી સીમિત નહોતી. એની ઝાડ જંગલોમાં વસતા આદિવાસી સમુદાયો સુધી પણ પહોંચી. એમની જમીન, એમના જંગલ, એમની પરંપરાગત જીવનશૈલી બધું જ ખતરામાં આવી ગયું. અને એમાંથી જન્મ થયો શક્તિશાળી વિદ્રોહનો. અને જ્યારે અત્યાચાર વધે છે, ત્યારે કોઈક હીરો ઊભો થાય છે. આદિવાસીઓના એ સંઘર્ષનો એવો જ એક ચહેરો એટલે બિરસા મુંડા. એક એવા યુવાન નેતા જેમને અંગ્રેજોની શોષણખોર નીતિઓ સામે બળવો પુકાર્યો અને પોતાના લોકોના હક માટે લડ્યા.
એમનું જીવન ભલે ટૂંકું રહ્યું, પણ એમનો પ્રભાવ બહુ મોટો હતો. આટલી નાની ઉંમરમાં એમણે એક આખું આંદોલન ઊભું કરી દીધું. ભલે અંગ્રેજોએ એમને પકડી લીધા અને જેલમાં જ એમનું દુઃખદ અવસાન થયું, પણ બિરસા મુંડા પોતાના લોકો માટે અને આવનારી પેઢીઓ માટે અમર થઈ ગયા. એમના આંદોલનનું એક ખાસ નામ હતું ઉલગુલાન. એનો મતલબ થાય છે મહાન બળવો. અને ખરેખર એ માત્ર એક નાનો મોટો વિરોધ નહોતો. એ પોતાની જમીન, પોતાની સંસ્કૃતિ અને પોતાના અસ્તિત્વને બચાવવા માટેનો એક મોટો જંગ હતો. તો ચાલો આ 100 વર્ષની આખી વાતનો સાર કાઢીએ. શું થયું? ખેડૂતો પાસેથી જમીન છીનવાઈ ગઈ. ખેતી હવે ભારતીયો માટે નહીં, પણ બ્રિટનના ફાયદા માટે થવા લાગી. ભારતના જે ઉદ્યોગો દુનિયાભરમાં પ્રખ્યાત હતા, એ બરબાદ થઈ ગયા. અને આ બધા શોષણ અને ગરીબીમાંથી જન્મ થયો વિદ્રોહની આગનો. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભું રાખે છે કે જે દેશને આર્થિક રીતે આટલો ખોખલો કરી દેવામાં આવ્યો હોય, એ દેશ હવે પોતાની આઝાદી માટે લડત આપશે કઈ રીતે? આ જ સવાલમાંથી ભારતના સ્વતંત્રતા સંગ્રામની ખરી કહાણી શરૂ થઈ છે.